રબારી સમાજનું એક મોટું સંમેલન મળ્યું, જેમાં રબારી સમાજના પ્રણેતા અને આગેવાન એવા કનીરામ બાપુએ નવું બંધારણ બનાવ્યું। એ બંધારણ સમગ્ર ગુજરાતના રબારી સમાજ માટે બનાવવામાં આવ્યું અને રબારી સમાજમાં જે પણ કુરિવાજો છે, જેમ કે દાગીના લગ્ન પ્રસંગમાં વધારે દેવા, પહેરામણી દેવી જેવા મોટા જે પણ કુરિવાજો છે તેને નાબૂદ કરવા માટે કનીરામ બાપુએ નવું બંધારણ બનાવ્યું। એ બંધારણમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે, કયા કુરિવાજોને ખતમ કરવાની વાત કરવામાં આવી છે, સાંભળીએ કનીરામ બાપુને। बलवटवाला भगवान की भोलेनाथ भगवान की मनसा भवानी सत्य सनातन धर्मनि नमः पार्वती देव हर हर महादेव। आज अहमदाबाद खाते समस्त गुजरात राज्य रबारी समाज एक समाजની ઉન્નતિ, एक समाजની प्रगति માટે, एक समाज પીડાતોની પીડા બંધ કરવા માટે આજનું આયોજન એક સમાજનું બંધારણ, જેથી કરીને સમાજ શાંતિથી જીવી શકે, નાના નાના માણસ વ્યવસ્થિત એનો વ્યવહાર અને પ્રસંગ કરી શકે। એ માટે આ સમાજે, આ સમાજના યુવાનોએ, આ સમાજના વડીલોએ, આ સમાજની બહેનોએ જે નિર્ણય કર્યો, બંધારણમાં જે મુદ્દા મૂક્યા છે એ બહુ સમાજના માટે હિત છે, સમાજની પ્રગતિ માટે છે, સમાજની સમજૂતી માટે છે અને સમાજની સંસ્કૃતિ માટે છે। અહીંયા બધાએ આપણે બધાએ આશીર્વાદ દેવા માટે આપણા રબારી સમાજની ધર્મગુરુ ગાંધી ના મહંતો, સંતો, ભુવાજો અને સમસ્ત વિહત્તર નાથ આ એકત્ર થઈ છે। બાપ બહુ સારા વિચારો કર્યા છે કે સગાઈનો જે આ બધા મુદ્દા બધા કહી દીધા છે। એ બધા મુદ્દા મારે તો નથી કહેવા, પણ મારે એક કહેવું છે કે આ મુદ્દા જે લખ્યા છે 5 મુદ્દા એ સમાજના હિત માટે, સમાજની પ્રગતિ માટે, સમાજના વિકાસ માટે અને સમાજની સંસ્કૃતિ માટે એનું પાલન કરજો। બોલો ભાઈ, આ તમે તાળીઓ બાળો તો ઉત્સાહિત કરો છો ને, એ તમારા ધર્મગુરુએ તમારા ઈષ્ટદેવ ઉપર અમે તમે ઉત્સાહિત કરો છો અને આનું નહીં પાલન કરો તો તમે ધર્મના, તમારા ગુરુના અને તમારા ધર્મસ્થાના દોષિત થજો અને નાથના દોષિત થજો। એટલું વિચારી લેજો। જે સમાજના મુદ્દા તમને કીધા કે લગ્ન પ્રસંગનો, પછી માનો કે સગાઈનો, સાથે સાથે જે આપણને કીધો આ માનો કે બીજો બધો શ્રીમંતનો, વિશ્વનો લગ્ન પ્રસંગનો અને મોબાઈલ તો માપ પ્રતિજ્ઞા કરી દેજો। આ રબારીમાં આ મોબાઈલ નતા કોઈ, રબારીમાં લાકડીઓ તાર હતો, અહીંથી રાજસ્થાન કરતા કચ્છ સુધી પહોંચતો, તેથી મોબાઈલ નતા। અને અત્યારે જે સગાઈમાં માતાઓ જે હપ્તા મિરાતો ને એના શરીર નીકળ્યા વિના ફોટા પડવા માંડ્યા અને સમાજની સંસ્કૃતિ ખોવાઈ જાય છે, સમાજની આબરૂ, સમાજની લાજ, સમાજની પરંપરા એ ખોવાઈ ગઈ છે। બાપ આ નથી વિચાર કરતા અત્યારની પ્રજાને સંસ્કૃતિ શું છે। આપણો સમાજ માલધારી સમાજ રચના રાજ્યનો આજ વર્ષ થઈ, આજ ગમે ત્યાં રાજા રજવાડા હતા ત્યારે રબારીનો દીકરો ભેટ વાળી આખા રજવાડા આટો વાળી લેતો હતો। રબારી સમાજ ઉપર આ સમાજ વિશ્વાસનો સમાજ છે, આ સમાજ વિશ્વાસઘાત સમાજ નથી। અને ઉપર વિશ્વાસ હતો, જેના રજવાડા જતા હતા, જેના વંશ જતા હતા, એ રાજ્યની ગાદીઓ ઉપર રબારીના દીકરાને બેહાડ્યા છે। અમરબીનો રાજ જતો હતો, નિવૃત્ત જતો હતો, ભરાના દીકરાને બેહાડી દીધો। આ દસ્તનું રાજ જતો હતું, રબારીના દીકરાને ખંડેરના છોકરાને બેહાડી દીધો રાજ ઉપર। અને વંશ રાખ્યા છે, આ દેશની સંસ્કૃતિ જાળવી છે। અરે એટલું નહીં, હવે પાકિસ્તાન જો ગુજરાત અમારું ભારત રાખતા હોય અને યુદ્ધ થતું હોય તો ભારતને જીતાડનાર રણછોડ પગી, રણછોડ પગીએ આ ભારતની લાજ રાખી અને એવા હિરલા આપણા સમાજમાં થયા છે। એવા મહાન સમર્થ પુરુષો સંતો થયા છે, એવા મહાન પુરુષો રબારી સમાજમાં ભૂલા થયા છે, બર કે મરી જાય એવા વચનધારી થયા છે। એ આ સમાજે
આ સંસ્કૃતિને ફેરવવા માટે આ પ્રગતિ કરી છે. પ્રગતિ આ તમારી જો ખોટા રિવાજો, ખોટા દેખાદેખીના, ખોટા કરના આ છોડી દો. બાપ દાદાની આબરૂ, અરે રબારી ની દીકરીની હાલી જાતી હતો, સાહરિયામાં જાતી હોય અને જે દેરિયા બેઠા હોય એની પેઢી ન ફરી શકે કોઈ પેટ કહેલો કે કોઈ એનો સાહર્યો, એવી મર્યાદા હતી. અને એ દીકરીઓ આજ સાહરાની સામે અહીં દીપડોળ કરી ગઈ ગઈ ટપકા ટીપકા કરી હવે આપણા નૂર કાઢી ગયા છે. આ આપણે આ દોરવાનો કરવાની કાંઈ જરૂર નથી. આપણા જેવું દુનિયામાં કોઈનું રૂપ નથી, કોઈનો ઉદ્યોગ નથી. અને એ આપણે જે છોડી દેવા મતા કરી વિચાર કરો. બીજાની વાતે ન છોડતા, બીજા સમાજની વાતે ન છોડતા. તમારે બીજા ગમે તે કરશે ચાલશે, પણ આપણી સંસ્કૃતિ આપણો ધર્મ ના પાડે છે. આપણું કોઈ પણ થાય પહેલા આપણી માતાજી હોય ને કંકોત્રી વગર ધામ ચાંદલા કરે, લગ્ન આવ્યા હોય તો 5 વડીલો અને કોઈ આપણો ધર્મગુરુ એટલે આપણો હોજી અને રૂપિયાને ગહાના મૂકી ખાજા મૂકીને આપતા હતા. આ પરમડીનો રિવાજ કેટલી દિવસ થયો છે? પરમડીનો રિવાજ આપણે ઉધારી દીધો કારણ વિનાનો. પરમડીનો રિવાજ એ હતો કે માલધારી માલ હાકીને જાતા હતા, તેથી એની પાસે પૈસો નતો. ત્યાં સાફ પાણી પીવાય, નાસ્તો કરવો તો જે ગમર હોય એ બધાની ઘરે 2 રૂપિયા આપેલા હોય તો નાસ્તો તો સાફ પાણી કરી દઈએ. આ 80 બેરાણી એ વખતની હતી અને આપણે અત્યારે વધારી દીધી, એટલી બધી વધારી દીધી. આ પરિણામીનો રિવાજ ગુજરાતના બાપડા દેશોમાં છે. જેમ કે આપણો જાતો હતો એટલે બેરામણી નથી. આખું કચ્છ સૌરાષ્ટ્રમાં બેરામણી નથી. બીજા દિવસે આપણા બધામાં તો છે બધા ઘણા છે. એક પહેરવાની જાય નથી, પહેરામણીની મર્યાદા પહેરામણી બંધ નથી કરી. જે 2100, 3100 અને જે 500 કે 200 રૂપિયા એ ખબરમાં આપતા એ બહુ મર્યાદિત હોવ. પહેરામણી બંધ નથી કરતા. જો બંધ કરે તો એમ કે આપણે કેટલાની પહેરામણી લઈએ એટલે હવે આપણી બંધ કરી આપણે હવે સરાવ્યું ભલે એને નિમ મુજબ કરો. નિમ માર્ગ ન જતા અને સમાજને એ વચ્ચે ઘણા બધા ધંધા જો પાડવા હોય તો આપણેથી શરૂઆત કરવી પડશે. આપણે કોઈની ઘરે જાવી તો ફરી જાવ બંધારણમાં નાશે અને 5100 રૂપિયા પહેરામણી ગયા હોય પાછા 2 લઈ ગયા પાછા એક જ દિવસ લેશું હોય કે 21 તેના ભાઈ આ 1000 ના અમારે 21 જ લેશું, 200 એટલે 200 જ લેશું. આ એવા છે સૌરાષ્ટ્રમાં રિવાજ એવા છે. દવાખાને ખબર કાઢવા જાય ને તો દર્દીને 100, 200, 500 રૂપિયા આપતા જ આ ખબર કાઢવા વાળા. હજી સૌરાષ્ટ્ર કચ્છમાં ગમે એવો બેમાર હુવાઈ ગયેલો પીડ્યો હોય ને તો હજી એને પહેરામણી નથી કરતા. કે અમુક એના ગાવે એટલે 100, 200, 500 એના ઘરે આપતા જાય અને જેટલું ખબર કાઢવા આવે એટલે આપતા જાય એનો ખર્ચ નીકળી જાય છે. કોઈ પણ લગ્ન પ્રસંગ હોય તો સૌરાષ્ટ્રમાં વ્યવહાર બાંધેલા છે. કુટુંબના વ્યવહાર 1000 રૂપિયા હોય, નિષેધાના 500 હોય, નટના 200 હોય, કોઈનું અશુભ પ્રસંગ હોય, 10 થઈ ગયા 12મું પ્રાણું હોય, જેટલી માંગતી કરે ખાતી કરે એને આખો વ્યવહાર આપે એના 92 લાખ 2 લાખ ખર્ચ કરતા એને 2 લાખ રૂપિયા દેવા એમાં વધે ને પૈસા ગથડીને. આવા વ્યવહારો છે કચ્છ સૌરાષ્ટ્રમાં. આ નથી આપણે ગુજરાતમાં. એટલે વિચાર કરી દેવો પડશે. બાપ જેટલા બંધા મૂક્યા છે એ બધા બંધાનું પાલન આપણે આપથી કરવું પડશે. જે આપણે નહીં બંધાણ રાખવી, આપણે નહીં પડે હાલો તો બંધાણ કીધું પણ હવે આપણે તો જવાબ ના ચોખ્ખી ના પાડી દીધો. જો બંધારણમાં બેઠા હો, બંધારણની અંદર જો પાલન કરતા હો અને સમાજ બધો એક થયો હો તો એક ધર્મના સંતોની, મહંતોની અને ગુરુ ગાદીને સામે બેઠા છો તો પાલન કરજો, નકર તમે તમારા કર્મના કોશિશ થશે. આટલું વિચાર કરીએ કે બાપ બેન દીકરીને આપે બરોબર છે પ્રમાણે બંદગીના પ્રસંગો હોય બાબુ એ બધા ના જે બંધારણમાં બે બંધાન બાંધ્યું છે એનું પાલન કરીજો, એનું નિત્યદિન પાળજો અને આ બધું જે પાલન કરશો તો સમાજ ખોટો ખર્ચાતો, સમાજ ખોટો હેરાન થતો, 10-10
ના ધક્કાવરીના રૂપિયા લઈ આખી જિંદગી લડે એનું ભેગું નથી થતું અને પ્રજાને છેલ્લે મકાન વેચવા પડે, દાણા મૂકવા પડે, મિલકત જમીન મૂકી દેવી પડે, માલ મૂકી દેવું પડે, ઘરમાં હોનું દાગીનું પીડેલા હુવાડા છે અને બંધો મિનિસ્ટ્રી માટે દીકરીના પૈસા ન લે એટલે ભાગવતમાં દાખલો છે પણ અત્યારે નહીં કહેવું તો એક ખાસ દીકરીના પ્રતિબંધ. શું કનીરામ બાપુના કહેવાથી સમગ્ર ગુજરાતના રબારી સમાજ આ કુરિવાજો બંધ કરી દેશે? શું કનીરામ બાપુના નવા બંધારણનો અમલ કરવામાં આવશે ખરો? તમારું શું માનવું છે રબારી સમાજના કુરિવાજોને લઈને અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.